રાયપુર શાળામાં તાળાબંધી, ગ્રામજનોની શિક્ષક પટેલ મનોજકુમારની બદલી રદ કરવાની માંગ। હિંમતનગર તાલુકાની રાયપુર પ્રાથમિક શાળાને તાળાબંધી, બદલી કરાયેલા 2 પૈકી એક શિક્ષકને પરત લાવવા ગ્રામજનોની માંગ। અમારા મનોજ સાહેબ લાવવાના છે। મનોજ સાહેબ નહીં આવું તો અમે શાળામાં નહીં આવીએ। મનોજ સાહેબ નહીં આવું તો અમે શાળામાં નહીં આવીએ। બસ આપણે મનોજભાઈ સાહેબ જોઈ શાળામાં સાહેબની કોઈ તકલીફ નથી। ખોટી રીતના સાહેબને બદલી કરવામાં આવી છે, એટલે બાળકોનું કેવું એવું થાય છે કે અમે મનોજભાઈ સાહેબ સ્કૂલમાં પાછા આવીએ તો જ બાળકો શાળામાં આવશે, બાળકો આવશે નહીં। બાળકોનું કેવું એવું થાય છે। બીજી વાત, 17 થી 18 વર્ષ આ સાહેબને અહીંયા નોકરી કરવામાં થયો। મોટા મોટા છોકરા અહીંયા નાથમાં ભણી ગયા છે, તો આજે 3 વર્ષથી આ શોથી પ્રોબ્લેમ ઊભો થયો? આ બેન આવ્યો અને ગામજનોનું કેવું એવું થાય છે કે એ શિક્ષક પાછો શાળામાં આવશે તો જ શાળાનું તારું ખોલવામાં આવશે। ત્યાં સુધી બાળકોએ શાળામાં નહીં આવે કે ત્યાં સુધી શાળાએ નહીં ખુલે, એનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી। નોકરી માટે સુવર્ણ તક, LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક। વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના। સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે, પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને। આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ। વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો।